નમસ્કાર. મીન રાશિના વહાલા આત્મ સ્વરૂપ મિત્રો, આજે તમારી આંખો ખરેખર ખુલી જવાની છે અને તમારું હૃદય એક અદ્ભુત ઊર્જાથી ભરાઈ જવાનું છે. કારણ કે 25 એપ્રિલ 2026ની એ ઐતિહાસિક તારીખ પછી તમારી કિસ્મતમાં એક એવો ભયાનક અને ચમત્કારિક ધડાકો થવા જઈ રહ્યો છે કે જેની કલ્પના તમે તમારા સપનામાં પણ નહીં કરી હોય. અત્યાર સુધી તમે જે અંધકાર જોયો છે, જે ગરીબીની કડવાશ પીધી છે, જે લોકોના કડવા વેણ અને અપમાન સહન કર્યા છે, તે બધું જ હવે હંમેશા માટે ભૂતકાળ બની જશે. લાખો કરોડોનું ધન તમારા ઘરમાં વરસી જશે અને ચારે બાજુ અપાર ખુશીઓ એવી રીતે ફેલાઈ જશે કે તમે પોતે પણ હેરાન રહી જશો. દેવોના દેવ મહાદેવની સીધી કૃપા તમારા પર એવી વરસશે કે તમારું દરેક અટકેલું કામ, જે વર્ષોથી કોઈને કોઈ કારણસર અટવાયેલું હતું, તે હવે ચપટી વગાડતામાં પૂરું થઈ જશે. પણ મારા વહાલા મિત્રો, ખૂબ જ સાવધાન રહેજો, કારણ કે આ સફળતાની સાથે સાથે એક મોટો ખતરો પણ તમારી આસપાસ મંડરાઈ રહ્યો છે. જો તમે તે 3 ખતરનાક લોકોથી સમયસર દૂરી નહીં બનાવો તો તમારી વર્ષોની તપસ્યા, તમારી મહેનત અને મહાદેવનો આ અમૂલ્ય આશીર્વાદ બધું જ રાખ થઈ શકે છે. જી હા, હવે તમારી જિંદગીમાં માત્ર પૈસો જ પૈસો હશે. નવી સંપત્તિઓ તમારા હાથમાં આવશે, નવું વાહન આવશે અને ઘરમાં ખુશીઓનો માહોલ છવાઈ જશે. પણ આ 3 વ્યક્તિઓ, જે તમારા જ નજીકના હોવાનો ડોળ કરે છે, તે અસલમાં તમારા જિંદગીમાં સૌથી મોટા શત્રુ સાબિત થઈ શકે છે. આ 3 નામવાળા વ્યક્તિઓ કોણ છે તે જાણી લો. આ લોકો તમારા ઘરની આસપાસ જ રહે છે, તમારી સાથે પરમ મિત્ર બનીને ફરે છે, તમારી દરેક વાતમાં ખોટી હામાં હા મિલાવે છે અને જ્યારે તમારી પર મુસીબત આવે ત્યારે તમારી પાસે આવીને ઘોઘાટિયા આંસુ પણ સારે છે. તેઓ પાડોશી અથવા તો તમારા અત્યંત નજીકના સંબંધીના વેશમાં છુપાયેલા હોઈ શકે છે. અસલમાં આ લોકો તમારી વિરુદ્ધ અત્યંત ઊંડી સાજિશ રચી રહ્યા છે. તેઓ તમારા જ ઘરમાં બેસીને નકારાત્મક શક્તિઓ, મેલી વિદ્યા અને તાંત્રિક ક્રિયાઓનો સહારો લઈ રહ્યા છે. તમને જાણીને આઘાત લાગશે, પણ તેઓ તમારા ખાવા પીવાની વસ્તુઓમાં પણ એવી નકારાત્મકતા ભેળવવાની કોશિશ કરી રહ્યા છે, જેનાથી તમારી બુદ્ધિ ભ્રમિત થાય, તમારું સ્વાસ્થ્ય લથડે અને તમારી કિસ્મતનો સિતારો ક્યારેય ન ચમકે. તેઓ ક્યારેય નથી ઈચ્છતા કે મહાદેવનો આશીર્વાદ તમારા સુધી પહોંચે અને તમે પ્રગતિ કરો. તેઓ તમારી ઉન્નતિ જોઈને અંદરથી બળીને ખાખ થઈ રહ્યા છે. જ્યારે તમે કોઈ નવું સાહસ કરો છો, ત્યારે તેઓ મોઢા પર તો હસે છે, પણ પીઠ પાછળ તમારા રસ્તામાં અવરોધો ઊભા કરે છે. હવે સમય આવી ગયો છે કે તમે તેમની અસલી સુરત ઓળખી લો અને તેમનાથી પૂરેપૂરા દૂર થઈ જાઓ, જેથી તમારા જીવનમાં ભાગ્યોદયનો સૂરજ પૂરી તેજસ્વીતા સાથે ઉગી શકે. કળિયુગના ઇતિહાસમાં 10,500 વર્ષ પછી પહેલીવાર ભગવાન મહાદેવ અને માતા ધનલક્ષ્મીનો એવો વિશેષ અને દુર્લભ તિથિયોગ બની રહ્યો છે કે 25 એપ્રિલ પછી તમારી કુંડળીમાં ગ્રહોનું મહાન નિર્માણ થવાનું છે. 25 એપ્રિલે સીતા નવમીનો અત્યંત પાવન પર્વ છે, જે દિવસે માતા સીતાની જયંતી આસ્થાપૂર્વક ઉજવવામાં આવે છે. આ પવિત્ર દિવસથી જ આખા બ્રહ્માંડમાં એક એવી શુભ અને સકારાત્મક ઊર્જાનો પ્રવાહ શરૂ થશે, જે ધરતી પર સ્વર્ગ જેવી સુખ સુવિધાઓ અને શાંતિ ઉતારી લાવશે. માતા સીતાની વિશેષ કૃપાથી તમારા ઘરમાં સકારાત્મક ઊર્જાનો એવો સૈલાબ આવશે કે જે તમારા દરેક કામને વેગ આપશે અને જીવનમાં નવી શરૂઆતનો મજબૂત પાયો નાખશે. તેના બરાબર 2 દિવસ બાદ, એટલે કે 27 એપ્રિલે મોહિની એકાદશી અને સિદ્ધિલક્ષ્મી જયંતીનો અદ્ભુત સંયોગ બની રહ્યો છે. આ દિવસ તમારા માટે કુબેરના ગુપ્ત ભંડારના દ્વાર ખોલનારો સાબિત થશે. માતા લક્ષ્મી સ્વયં તમારા દ્વારે પધારવાના છે અને તમારા ઘરમાં સ્થિર વાસ કરવાના છે. મોહિની એકાદશી પર કરવામાં આવેલી ભક્તિ અને પૂજાથી તમારી વર્ષો જૂની દરિદ્રતા અને આર્થિક તંગી હંમેશા માટે વિદાય લેશે. ખાસ કરીને 27 એપ્રિલે બપોરે 2:56 વાગ્યાનો સમય તમારા માટે વિધાતાના આશીર્વાદ સમાન સાબિત થશે, જ્યાંને તમારી કિસ્મત એક એવી લાંબી ફાળ ભરશે કે જેની તમે ક્યારેય આશા પણ નહીં રાખી હોય. ત્યારબાદ 28 અને 29 એપ્રિલે ભૌમ પ્રદોષ વ્રતનો અતિ મહત્વનો સમય આવશે. આ દિવસોમાં ભગવાન શિવ અને માતા પાર્વતીની એકસાથે પૂજા કરવાથી તમારી ઉપર એટલો મોટો આશીર્વાદ વરસશે કે તમારા દુશ્મનો દ્વારા કરવામાં આવેલી દરેક તાંત્રિક વિધિ, ખરાબ નજર અને નકારાત્મક બંધન કાચની જેમ તૂટી જશે. ભૌમ પ્રદોષમાં શિવજીની આરાધના કરવાથી તમારી કાયા નિરોગી બનશે, મન શાંત થશે અને શત્રુઓનો આપોઆપ નાશ થશે. 30 એપ્રિલે નરસિંહ જયંતી છે, જેમાં ભગવાન વિષ્ણુના નરસિંહ અવતારની કૃપાથી તમારા રસ્તામાં આવતી દરેક બાધાઓ જડમૂળથી દૂર થશે. ભગવાન નરસિંહ તમારા છુપાયેલા દુશ્મનોનો એવો અંત લાવશે કે તેઓ ફરી ક્યારેય તમારી સામે માથું ઊંચકવાની હિંમત નહીં કરે.
અત્યારથી લઈને મે મહિનાના અંત સુધી તમારી કુંડળીમાં શનિ, ગુરુ અને શુક્રનો એક એવો મેળાપ થઈ રહ્યો છે જે તમને રંકમાંથી રાજા બનાવી શકે છે. તમારી આર્થિક સ્થિતિમાં એટલી તેજીથી સુધારો થશે કે તમે પોતે પણ હેરાન રહી જશો અને દુનિયા જોતી રહી જશે. તમારી કિસ્મત ચમકવાના 5 મોટા અને પવિત્ર સંકેતો તમને છેલ્લા 15 દિવસથી મળી રહ્યા હશે. જો તમને રસ્તામાં ક્યાંય મોર નાચતો દેખાયો હોય અથવા તમારા મોબાઈલ પર અચાનક મોરનો સુંદર વિડીયો કે ફોટો નજરે ચડ્યો હોય તો સમજી લેજો કે માતા લક્ષ્મીના વાહને તમને શુભ આશીર્વાદનો સંકેત આપ્યો છે. જો સપનામાં લાલ કપડાં પહેરેલી સ્ત્રી અથવા માતાજીની મૂર્તિના દર્શન થાય તો તે અઢળક ધનલાભ અને સૌભાગ્યનો સંકેત છે. રસ્તામાં અચાનક કિન્નર મળી જાય અને તેઓ તમને રાજી ખુશીથી આશીર્વાદ આપે તો તે ભગવાન શિવની અત્યંત દુર્લભ કૃપા છે. પૂજા સમયે અચાનક નારિયેળ નજરે પડવું અથવા તમારા ઘરના આંગણામાં કે બારીમાં ચકલીનો માળો બનવો આ બધું જ ચિતરી આપે છે કે તમારા જીવનના ખરાબ દિવસો હવે પૂરા થયા છે અને સારા દિવસોની શરૂઆત થઈ ગઈ છે. 25 એપ્રિલ પછી જો તમને રસ્તામાં નવદંપતિ એકસાથે દેખાય, મંદિરમાંથી અચાનક શંખનો પવિત્ર નાદ સંભળાય કે તમારા ઘરે નાના બાળકો આવીને આનંદથી રમે તો સમજી જજો કે મહાદેવ તમારા પર અનરાધાર પ્રસન્ન થયા છે. મિત્રો, આ બધું જ ઐશ્વર્ય મેળવવા માટે તમારે પેલા 3 ખતરનાક લોકોથી સાવધાન રહેવું ખૂબ જ જરૂરી છે. 25 એપ્રિલના રોજ બપોરે 2:56 થી લઈને પછીના સતત 7 કલાક સુધી તમારે અત્યંત સાવચેત રહેવાનું છે. આ 7 કલાક દરમિયાન તમારે એકાંતમાં રહેવું જોઈએ. કોઈનો ફોન ન ઉપાડવો, કોઈના મેસેજનો જવાબ ન આપવો અને ભૂલે ચૂકે પણ કોઈ માટે ઘરનો દરવાજો ન ખોલવો. આ 7 કલાક માત્ર અને માત્ર મહાદેવનું નામ જપજો, શિવ મંત્રનો પાઠ કરજો અને માતા લક્ષ્મીની આરાધના કરજો. આ સમયગાળો તમારા ભાગ્યના પુનર્નિર્માણનો છે. જો તમે આટલી સાવધાની રાખશો તો તમે જોશો કે કેવી રીતે તમારા ઘરમાં પૈસાનો વરસાદ થાય છે અને અચાનક ધનલાભ થાય છે. નવી લક્ઝરી કાર, આલિશાન બંગલો, વિદેશ પ્રવાસ અને સમાજમાં માન સન્માન મેળવવાના તમારા વર્ષો જૂના સપના હવે સાકાર થવા જઈ રહ્યા છે. જે લોકો તમારી મજાક ઉડાવતા હતા અને તમને હલકા ગણતા હતા તેઓ જ હવે તમારી સફળતા જોઈને તમારી પાસે મદદ માટે કરગડતા આવશે. મે મહિના દરમિયાન તમારી કુંડળીમાં ગ્રહોનું બળ એટલું બધું વધી જશે કે તમારા દુશ્મનોની દરેક કુટિલચાલ નિષ્ફળ જશે. 27 એપ્રિલે મોહિની એકાદશીના પવિત્ર દિવસે એક ખાસ ઉપાય જરૂર કરજો. શુદ્ધ થઈને એકલા જ જઈને શિવ શક્તિ અને લક્ષ્મીજીની પૂજા કરજો. પૂજામાં કોઈને સાથે ન લઈ જતા. આ તમારી વ્યક્તિગત સાધના છે. ઓમ જય ધનલક્ષ્મી નમઃ મંત્રની ઓછામાં ઓછી 11 માળા કરજો અથવા 11 વાર આ મંત્રનું મનન કરજો. આ દિવસે નવું સ્ટીલનું કે તાંબાનું વાસણ, આખા ધાડા અને કુબેર યંત્રની ખરીદી કરવી તમારા માટે અત્યંત ભાગ્યશાળી અને આર્થિક ઉન્નતિ કરાવનારી રહેશે. સાંજે ઘરના મુખ્ય દ્વાર પર ઘીનો દીવો પ્રગટાવજો અને ઘરમાં ક્યારેય કલેશ કે ઝઘડો ન થાય તેનું ખાસ ધ્યાન રાખજો. જે ઘરમાં શાંતિ, સુમેળ અને પ્રેમ હોય છે ત્યાં જ માતા લક્ષ્મીજી સ્થિર વાસ કરે છે અને સુખ આપે છે. તમારી 21 અધૂરી અને મોટી ઈચ્છાઓ આ મહિનામાં પૂરી થવાની 100% શક્યતા છે. મીન રાશિના મારા ભાગ્યશાળી અને શ્રદ્ધાળુ મિત્રો, આ સમય તમારી ધીરજની પરીક્ષાનો પણ છે અને તમારી ભવ્ય સફળતાનો પણ છે. જો તમે ખરેખર દેવાધિદેવ મહાદેવમાં અતૂટ અને અડગ શ્રદ્ધા રાખતા હોય તો અત્યારે જ આ વિડીયોને લાઇક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટ બોક્સમાં પૂરી શ્રદ્ધા અને ભક્તિથી 11 વાર ઓમ જય ધનલક્ષ્મી નમઃ અને હર હર મહાદેવ જરૂર લખજો. તમારો આ નાનો એવો પ્રયાસ તમારી ભક્તિને સિદ્ધ કરશે અને મહાદેવ સુધી તમારી અરજ પહોંચાડશે. યાદ રાખજો, પેલા 3 નકારાત્મક લોકોથી દૂરી રાખવી એ જ તમારી સાચી જીત છે. મહાદેવ અને માતા લક્ષ્મીની અસીમ કૃપા તમારા અને તમારા પૂરા પરિવાર પર સદાય વરસે તેવી જ પ્રાર્થના. તમારી જિંદગી હવે સ્વર્ગથી પણ વધુ સુંદર અને સમૃદ્ધ બનવા જઈ રહી છે. બસ શ્રદ્ધા રાખો, ધીરજ ધરો અને સત્યના માર્ગે ચાલતા રહો. ભગવાન ક્યારેય કોઈની મહેનત એળે જવા દેતા નથી. તમારી કિસ્મત હવે નવી ઊંચાઈઓ સર કરવા તૈયાર છે. મીન રાશિના મારા પરમ સ્નેહી મિત્રો, તમે જે અત્યાર સુધી ધીરજ ધરી છે તેનું ફળ હવે મહાદેવ તમને વ્યાજ સાથે પાછું આપવાના છે. 25 એપ્રિલ 2026 પછી તમારા જીવનમાં જે પરિવર્તન આવશે તે જોઈને તમારી આસપાસના લોકોના મોઢા ખુલ્લા રહી જશે. અત્યાર સુધી જે લોકો તમારી પાછળ વાતો કરતા હતા, જે લોકો તમને નક્કામાં ગણતા હતા, તેઓ હવે તમારી સફળતા જોઈને તમારી સામે હાથ જોડતા દેખાશે.
આ પરિવર્તન માત્ર આર્થિક નથી પણ સામાજિક અને માનસિક પણ છે. ભગવાન ભોલેનાથ અને માતા ધનલક્ષ્મીએ હવે નક્કી કરી લીધું છે કે તમારી જોડી ખુશીઓથી ભરી દેવી છે. પરંતુ મિત્રો, યાદ રાખજો કે જ્યારે પણ કોઈ વ્યક્તિ ઊંચાઈ પર પહોંચે છે ત્યારે તેને ખેંચનારા લોકો પણ વધી જાય છે. એટલે જ મેં તમને પહેલાં પણ ચેતવણી આપી હતી અને અત્યારે પણ ફરી કહી રહ્યો છું કે પેલા 3 ઝેરીલા લોકોથી બચીને રહેજો. આ 3 લોકો અસલમાં તમારી ઊર્જાને ખેંચી રહ્યા છે. તેઓ તમારા જ્ઞાનનો, તમારી ભરાઈનો અને તમારી ઉદારતાનો અત્યાર સુધી ખોટો ફાયદો ઉઠાવતા આવ્યા છે. તેઓ ક્યારેય એ સહન નથી કરી શકતા કે તમારા ઘરે કોઈ નવી ગાડી આવે કે તમે કોઈ નવું મકાન ખરીદો. તેમની ઈર્ષા એટલી હદે વધી ગઈ છે કે તેઓ હવે ગુપ્ત રીતે તમારી પ્રગતિ રોકવા માટે તાંત્રિક વિધિઓનો આશરો લઈ રહ્યા છે. તમે નોંધ્યું હશે કે ક્યારેક વગર કારણે તમારા ઘરમાં ક્લેશ થાય છે અથવા બનતા કામ અચાનક અટકી જાય છે. આ બધું પેલા 3 લોકોની નકારાત્મકતાને લીધે છે. 25 એપ્રિલથી મે મહિનાના અંત સુધી આ લોકો વધુ સક્રિય થશે કારણ કે તમારી કુંડળીમાં રાજયોગ બની રહ્યો છે. એટલે જ મેં તમને 25 એપ્રિલના તે 7 કલાક એકલા રહેવાની સલાહ આપી છે. તે 7 કલાક દરમિયાન તમે તમારી આસપાસ એક એવું રક્ષા કવચ તૈયાર કરશો કે જે આ ત્રણેયની મેલી મુરાદોને ધૂળમાં મેળવી દેશે. મિત્રો, 27 એપ્રિલની એ મોહિની એકાદશી તમારા માટે માત્ર વ્રત નથી પણ તમારા ભાગ્યની નવી શરૂઆત છે. આ દિવસે જે સિદ્ધિલક્ષ્મી યોગ બની રહ્યો છે તે 10,500 વર્ષના ઇતિહાસમાં અજોડ છે. આ દિવસે બપોરે 2:56 વાગે જ્યારે આકાશમાં ગ્રહોની દિશા બદલાશે ત્યારે તમારી કુંડળીમાં ધનનો ધોધ વહેવાનું શરૂ થશે. જે લોકો લાંબા સમયથી દેવામાં ડૂબેલા હતા, જેમને બેંકની લોન સતાવી રહી હતી અથવા જેમના ધંધામાં મંદી હતી, તેમના માટે હવે છપ્પર ફાડીને ધન આવવાના માર્ગ ખુલી જશે. શનિદેવ હવે તમારી રાશિ પર મહેરબાન થવાના છે અને ન્યાય કરવાના છે. તમારી મહેનતનું એક ટીપું હવે સોનામાં ફેરવાઈ જશે. નોકરી કરતા જાતકો માટે મે મહિનો ગોલ્ડન પીરિયડ સાબિત થશે, જેમાં તેમને પ્રમોશનની સાથે સાથે માન સન્માન પણ મળશે. આગળ વાત કરીએ તે સંકેતોની જે તમને સતત મળી રહ્યા છે. જો તમારા ઘરની આસપાસ અચાનક કાળી કીડીઓનું ટોળું દેખાય અથવા ઘરના મુખ્ય દરવાજે ગાય આવીને ઊભી રહે તો આ સાક્ષાત લક્ષ્મીજીના આગમનના એંધાણ છે. ક્યારેક રાત્રે સપનામાં તમને એવું લાગે કે તમે હવામાં ઉડી રહ્યા છો અથવા કોઈ ઊંચા પહાડ પર ચડી રહ્યા છો તો સમજી લેજો કે તમારી સફળતા હવે આસમાનને આંબવાની છે. 25 એપ્રિલ પછી જો તમને સફેદ સાપ દેખાય અથવા સપનામાં 2 મોઢાવાળો સાપ નજરે પડે તો ગભરાતા નહીં. તે કુબેરના ભંડારની ચાવી તમને મળવાનો સંકેત છે. આ એવા દુર્લભ સંકેતો છે જે દરેકને નથી મળતા, માત્ર નસીબદાર મીન રાશિના જાતકોને જ મળવાના છે. મે મહિનામાં જ્યારે નરસિંહ જયંતિ આવશે ત્યારે તમારા જીવનના દરેક અદૃશ્ય શત્રુઓનો નાશ થશે. ભગવાન નરસિંહની કૃપાથી તમારા ઘરની આસપાસની દરેક નકારાત્મક શક્તિ બળીને ભસ્મ થઈ જશે. આ સમયે તમારે તમારા ઘરના ઈશાન ખૂણામાં એક ઘીનો દીવો ચોક્કસ પ્રગટાવવો જોઈએ. માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે શુક્રવારે ખીરનો ભોગ ધરાવવો અને કન્યાઓને કંઈક દાન કરવું. આ નાના ઉપાયો તમારી કિસ્મતના દરવાજાને વધુ ઝડપથી ખોલશે. યાદ રાખજો કે તમારી 21 મોટી ઈચ્છાઓ જેની યાદી તમે મનમાં બનાવીને રાખી છે તે એક પછી એક પૂરી થવાની શરૂઆત થઈ જશે. પછી તે સંતાનનું લગ્ન હોય, નવો બિઝનેસ હોય કે વિદેશ જવાનું સપનું હોય, બધું જ હકીકતમાં બદલાશે. વહાલા મિત્રો, છેલ્લે એટલું જ કહીશ કે આ સમય ભગવાનની ભક્તિ અને સાવધાનીનો છે. પેલા 3 લોકો તમારી પર નજર રાખીને બેઠા છે, પણ જો તમારી પાસે મહાદેવનું નામ હશે તો કોઈ તમારું વાળ પણ વાંકો નહીં કરી શકે. 25 એપ્રિલ પછીનો દરેક દિવસ તમારા માટે સોનાની લગડી જેવો કિંમતી છે. આ તકને હાથમાંથી જવા ન દેતા. પૂરી શ્રદ્ધા સાથે ભોલેનાથમાં શરણે રહો. જો તમને આ માહિતી અને આ વિડીયો ગમ્યો હોય તો અત્યારે જ કોમેન્ટમાં લખો જય ભોલેનાથ અને ઓમ નમઃ શિવાય. આ લખાણ માત્ર શબ્દો નથી પણ તમારી જિંદગી બદલવાની શક્તિ છે. ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવજો જેથી તમે એક પણ ચમત્કારિક અપડેટ મિસ ન કરો. તમારી કિસ્મત હવે તમારા હાથમાં છે. બસ હિંમત રાખો અને આગળ વધો. મીન રાશિના ભાગ્યશાળી જાતકો, આજે આપણે માત્ર ભવિષ્યની જ નહીં પણ તમારા ભવ્ય ઇતિહાસની અને એ પૌરાણિક રહસ્યોની વાત કરીશું જે કદાચ તમે ક્યાંય નહીં સાંભળી હોય. મીન રાશિ, જે રાશિચક્રની 12મી અને અંતિમ રાશિ છે, તે માત્ર એક ચિહ્ન નથી પણ આખા બ્રહ્માંડના જ્ઞાનનો નિચોડ છે. ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે પણ પૃથ્વી પર મહાપરિવર્તન આવ્યું છે ત્યારે મીન રાશિના જાતકો જ તેના સાક્ષી અને સંચાલક રહ્યા છે. શાસ્ત્રોમાં મીન રાશિને મોક્ષની રાશિ કહેવામાં આવી છે કારણ કે આ રાશિના સ્વામી સ્વયં દેવગુરુ બૃહસ્પતિ છે અને તેનું પ્રતીક 2 માછલીઓ છે જે વિરુદ્ધ દિશામાં તરી રહી છે. આ 2 માછલીઓ અસલમાં મનુષ્યના આત્મા અને પરમાત્માના મિલનનું પ્રતીક છે.
પૌરાણિક ઇતિહાસ પર નજર કરીએ તો જ્યારે બ્રહ્માંડમાં પ્રલય આવ્યો અને ચારે બાજુ પાણી જ પાણી હતું, ત્યારે ભગવાન વિષ્ણુએ પૃથ્વીને બચાવવા માટે પોતાનો પ્રથમ અવતાર મત્સ્ય અવતાર લીધો હતો. મીન રાશિનો સીધો સંબંધ આ જ મત્સ્ય અવતાર સાથે છે. જેવી રીતે મત્સ્ય અવતારે વેદોનું રક્ષણ કર્યું અને પૃથ્વી પર ફરીથી સૃષ્ટિનું સર્જન કર્યું, તેવી જ રીતે મીન રાશિના જાતકો પણ ગમે તેવી મુસીબતમાં પોતાના પરિવાર અને જ્ઞાનનું રક્ષણ કરવાની અદ્ભુત શક્તિ ધરાવે છે. ઇતિહાસમાં નોંધાયેલું છે કે 10,500 વર્ષ પહેલાં જ્યારે ગ્રહોની સ્થિતિ અત્યારે જેવી થવાની છે તેવી જ હતી, ત્યારે પૃથ્વી પર એક સુવર્ણ યુગની શરૂઆત થઈ હતી. મીન રાશિના લોકો માટે એ સમય સૌથી વધુ સમૃદ્ધદાયક રહ્યો હતો. તમે એ જ વંશવેલા અને એ જ સૌભાગ્યના વારસદાર છો અને 25 એપ્રિલ 2026 પછી એ જ ઇતિહાસનું પુનરાવર્તન થવા જઈ રહ્યું છે. તમે જોયું હશે કે મીન રાશિના જાતકો સ્વભાવે અત્યંત શાંત અને ગંભીર હોય છે, જાણે અફાટ સમુદ્ર. આ તમારી વિશેષતા છે, કારણ કે તમારામાં પાછલી 12 રાશિઓના તમામ ગુણો સમાયેલા છે. ઇતિહાસના મોટા મોટા ઋષિમુનિઓ અને ચિંતકોની કુંડલીમાં મીન રાશિનો પ્રભાવ અચૂક જોવા મળે છે. તમારો સંબંધ સીધો દેવગુરુ બૃહસ્પતિ સાથે હોવાથી તમારામાં કુદરતી રીતે જ જ્ઞાન અને વિદ્વત્તાનો વાસ છે. પ્રાચીન જ્યોતિષશાસ્ત્ર મુજબ જ્યારે 27 એપ્રિલના રોજ મોહિની એકાદશીના દિવસે લક્ષ્મીજી તમારી રાશિમાં વિશેષ દ્રષ્ટિ કરશે, ત્યારે તે તમારા પૂર્વજોના પુણ્યનું ફળ આપવાનો સમય હશે. આ કોઈ અકસ્માત નથી, પણ તમારા વર્ષોના કર્મોનું પરિણામ છે, જે હવે 2026માં સાકાર થવાનું છે. ઇતિહાસમાં મીન રાશિને સમુદ્ર મંથન સાથે પણ જોડવામાં આવે છે. સમુદ્ર મંથન વખતે જ્યારે 14 રત્નો નીકળ્યા હતા, ત્યારે છેલ્લે અમૃત અને માતા લક્ષ્મી પ્રગટ થયા હતા. તેવી જ રીતે મીન રાશિના જાતકોના જીવનમાં પણ શરૂઆતમાં સંઘર્ષનું ઝેર પીવું પડે છે, પણ અંતે અમૃત અને લક્ષ્મી ચોક્કસ મળે છે. તમારી જિંદગીમાં અત્યાર સુધી જે સંઘર્ષ હતો, જાણે સમુદ્ર મંથન હતું, અને હવે 25 એપ્રિલ પછી જે નીકળશે તે લક્ષ્મીજીની કૃપા અને સુખનું અમૃત હશે. 1500 વર્ષ પહેલાં પણ જ્યારે શનિ અને ગુરુનો આવો જ સંયોગ થયો હતો, ત્યારે મીન રાશિના જાતકોએ વ્યાપાર અને જ્ઞાનના ક્ષેત્રમાં આખી દુનિયા પર રાજ કર્યું હતું. આ રાશિના લોકોના જીવનમાં માછલી જેવી ચપળતા અને પાણી જેવી નિર્મળતા હોય છે, પરંતુ પાણી જ્યારે રૌદ્ર સ્વરૂપ ધારણ કરે ત્યારે તેને કોઈ રોકી નથી શકતું. તેવી જ રીતે જ્યારે કોઈ મીન રાશિના જાતકને છેડછેડે અથવા તેની સાથે અન્યાય કરે, ત્યારે ભોલેનાથ સ્વયં તેનું રક્ષણ કરે છે. પેલા 3 લોકો જે તમારી વિરુદ્ધ તાંત્રિક સાજિશ રચી રહ્યા છે, તેઓ ભૂલી રહ્યા છે કે મીન રાશિના જાતક પર મહાદેવનો હાથ હોય છે. ઇતિહાસમાં ક્યારેય એવું નથી બન્યું કે શિવનો ભક્ત અને મીન રાશિનો જાતક હાર્યો હોય. તમારી કુંડલીમાં જે 21 ઈચ્છાઓની પૂર્તિનો યોગ છે, તે તમારા પૂર્વજન્મોના અધૂરા પુણ્યનું પરિણામ છે. મિત્રો, આ ઐતિહાસિક તકને ઓળખો. 25 એપ્રિલથી લઈને મે મહિનાના અંત સુધીનો સમય એ માત્ર તારીખો નથી, પણ તમારા ભાગ્યના લેખ ફરીથી લખવાની ઘડી છે. 7 થી 15 દિવસ પહેલા મળેલા સંકેતો, જેવા કે મોરનું દર્શન કે લાલ વસ્ત્રધારી સ્ત્રીનું દેખાવું, એ સાબિત કરે છે કે તમે એ જ ઐતિહાસિક ભાગ્યશાળી પેઢીના ભાગ છો, જેના પર દેવતાઓ આશીર્વાદ વરસાવવા તત્પર છે. 27 એપ્રિલની મોહિની એકાદશી પર જે ઉપાય મેં કહ્યા છે, તે પ્રાચીન શાસ્ત્રોમાંથી લીધેલા અચૂક ઉપાયો છે. આ દિવસે કરવામાં આવેલી પૂજા તમારા 7 પેઢીના દારિદ્ર્યતાના બંધનો તોડી નાખશે. વહાલા મીન રાશિના સાથીઓ, ઇતિહાસ હંમેશા વિજેતાઓને યાદ કરે છે, અને તમે હવે વિજેતા બનવાના ઉંબરદે ઊભા છો. તમારી આ યાત્રામાં મહાદેવ તમારી સાથે છે. જો તમને તમારા ભાગ્ય અને આ ઐતિહાસિક સત્ય પર અતૂટ વિશ્વાસ હોય, તો ગર્વથી કોમેન્ટમાં લખજો, હું મહાદેવનો ભક્ત છું અને જય માતા લક્ષ્મી. આ વિડીયોને શેર કરજો, જેથી બીજા મીન રાશિના ભાઈ બહેનો પણ જાગૃત થાય. યાદ રાખજો, જેની રક્ષા સ્વયં મત્સ્ય અવતાર ભગવાન વિષ્ણુ અને કાલના કાલ મહાકાલ કરતા હોય, તેનું આ 3 સામાન્ય લોકો શું બગાડી શકવાના? પૂરી હિંમત સાથે 25 એપ્રિલની રાહ જુઓ. તમારો સુવર્ણ ઇતિહાસ ફરી જીવંત થવા જઈ રહ્યો છે. મીન રાશિના જ્ઞાની જાતકો, અત્યાર સુધી આપણે ભવિષ્ય અને ઇતિહાસની વાત કરી, પણ આજે હું તમને તમારા પોતાના અસ્તિત્વ વિશે એવી વાતો જણાવીશ જે જાણીને તમે દંગ રહી જશો. જ્યોતિષશાસ્ત્રમાં મીન રાશિને બ્રહ્માંડની અંતમ ચેતના માનવામાં આવે છે. તમે જોયું હશે કે મીન રાશિનું પ્રતીક 2 માછલીઓ છે, જે વર્તુળાકારમાં એકબીજાની પૂંછડી પકડવા મથતી હોય તેમ વિરુદ્ધ દિશામાં તરી રહી છે. આ માત્ર આકૃતિ નથી, પણ જીવનનું સૌથી મોટું રહસ્ય છે.
આ માછલીઓ દર્શાવે છે કે મીન રાશિના જાતકો એક જ સમયે બે દુનિયામાં જીવતા હોય છે, એક આ ભૌતિક દુનિયા અને બીજી સપનાઓ તથા આધ્યાત્મિકતાની રહસ્યમય દુનિયા. એટલે જ તમારામાં પૂર્વાભાસ કરવાની એટલે કે ભવિષ્યમાં થનારી ઘટનાઓને પહેલેથી જ પારખવાની અદ્ભુત શક્તિ હોય છે. 1. મીન રાશિ અને પંચતત્વનું વિજ્ઞાન. તમારી રાશિનું તત્વ જળ એટલે કે પાણી છે, પણ આ પાણી સ્થિર તળાવનું નથી, પણ અફાટ અને ઊંડા સમુદ્રનું છે. જેવી રીતે સમુદ્રમાં હજારો રહસ્યો છુપાયેલા હોય છે, તેવી જ રીતે તમારા મનમાં શું ચાલે છે તે કોઈ પારખી નથી શકતું. આ જ કારણ છે કે પેલા 3 નકારાત્મક લોકો તમારી શક્તિથી ડરે છે. તમારી પાસે ક્ષમા આપવાનો અને પ્રેમ આપવાનો જે ગુણ છે તે બ્રહ્માંડના સૌથી શક્તિશાળી ગુણોમાંનો એક છે. જ્ઞાનની દ્રષ્ટિએ જોઈએ તો મીન રાશિના જાતકોને ઓલ્ડ સોલ્સ એટલે કે પ્રાચીન આત્માઓ માનવામાં આવે છે, જેઓ અનેક જન્મોનું જ્ઞાન લઈને પૃથ્વી પર અવતર્યા હોય છે. 2. દેવગુરુ બૃહસ્પતિ અને શનિનો પ્રભાવ. તમારા રાશિ સ્વામી ગુરુ હોવાથી તમારામાં અખૂટ જ્ઞાન છે, પણ શનિની સ્થિતિ તમને શિસ્ત અને કર્મનો પાઠ શીખવે છે. 25 એપ્રિલ 2026 પછી જ્યારે ગુરુ અને શનિનો અદ્ભુત મેળાપ થશે ત્યારે તમારા જ્ઞાનનું ફળ તમને ધન સંપત્તિના રૂપમાં મળશે. જ્ઞાનવર્ધક વાત એ છે કે મીન રાશિના જાતકો જ્યારે કોઈના ભલા માટે કામ કરે છે ત્યારે કુદરત તેમની 10 ગણી પ્રગતિ કરી દે છે. એટલે જ તમારી દાન કરવાની વૃત્તિ તમને રાજા બનાવશે. 3. સપના અને અંતરાત્માનો અવાજ. વિજ્ઞાન કહે છે કે મનુષ્યના મગજનો મોટો ભાગ સુષુપ્ત હોય છે, પણ મીન રાશિના લોકોનો અંતરાત્મા એટલે કે સિક્સ્થ સેન્સ હંમેશા જાગૃત હોય છે. તમને રાત્રે આવતા સપનાઓ ઘણીવાર ભવિષ્યનો સંકેત આપતા હોય છે. જો તમને તાજેતરમાં વહેલી સવારે દૂધથી ભરેલું પાત્ર અથવા સફેદ ફૂલ દેખાયા હોય તો સમજવું કે તમારું ભાગ્ય જાગી ગયું છે. 27 એપ્રિલની મોહિની એકાદશી એ તમારી આ આંતરિક શક્તિને જગાડવાનો શ્રેષ્ઠ દિવસ છે. 4. શારીરિક અને માનસિક ઊર્જાનું રહસ્ય. મીન રાશિના જાતકોના ચરણોમાં આખા શરીરની ઊર્જાનો વાસ હોય છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે મીન રાશિના લોકો પોતાના માતા પિતાના ચરણ સ્પર્શ રોજ કરે તો ગ્રહોની અશુભ અસર ચપટીમાં દૂર થઈ જાય છે. પેલા 3 લોકો જે તમારી વિરુદ્ધ તાંત્રિક સાજિશ રચે છે તેમની નકારાત્મકતા ત્યારે જ નિષ્ફળ જશે જ્યારે તમે માનસિક રીતે મજબૂત બનશો. તમારી એકાગ્રતા એ જ તમારું સૌથી મોટું શસ્ત્ર છે. 5. કલ્યાણકારી મંત્ર અને જ્ઞાનનો દીવો. તમારા માટે ઓમ નમો ભગવતે વાસુદેવાય અને ઓમ નમઃ શિવાય આ 2 મંત્ર અમૃત સમાન છે. જ્ઞાનની વાત એ છે કે મીન રાશિના જાતકોએ ક્યારે પણ અંધારામાં બેસીને ભોજન ન કરવું જોઈએ અને સાંજના સમયે સૂવું ન જોઈએ, કારણ કે આ સમયે તમારી રાશિ પર નકારાત્મક શક્તિઓ હુમલો કરી શકે છે. 25 એપ્રિલ પછીના એ 7 કલાકમાં તમારે તમારા ઈષ્ટદેવનું ધ્યાન ધરીને આંતરિક ઊર્જાને એકત્રિત કરવાની છે. વહાલા મિત્રો, જ્ઞાન એ જ સાચી સંપત્તિ છે. તમે નસીબદાર છો કે તમારી રાશિમાં જ્ઞાન અને ધનનો સુમેળ છે. જે લોકો તમને છેતરવાની કોશિશ કરી રહ્યા છે તેમને કુદરત પોતે જ પાઠ ભણાવશે. તમારે માત્ર તમારી ભક્તિ અને કર્મો પર ધ્યાન આપવાનું છે. 25 એપ્રિલ પછી તમારી આર્થિક સ્થિતિમાં જે ઉછાળો આવશે તે તમારી વર્ષોની તપસ્યા અને સાચા રસ્તે ચાલવાનું પરિણામ હશે. જો તમને આ જ્ઞાનવર્ધક વાતો ગમી હોય અને તમને લાગતું હોય કે તમારી રાશિ મીન છે તો અત્યારે જ કમેન્ટમાં હું ભાગ્યશાળી મીન રાશિનો જાતક છું એમ જરૂર લખજો. આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડજો, કારણ કે જ્ઞાન વહેંચવાથી વધે છે. તમારી સફળતા હવે નિશ્ચિત છે. બસ હિંમત હારશો નહીં. મહાદેવની કૃપાથી તમારો માર્ગ હંમેશા પ્રકાશિત રહેશે. મીન રાશિના ભાગ્યશાળી મિત્રો, 2026નું વર્ષ તમારા માટે માત્ર એક નવું વર્ષ નથી, પણ એક નવા યુગની શરૂઆત છે. જ્યોતિષીય ગણતરીઓ મુજબ 2026માં જે ગ્રહ દશાઓ બદલાવાની છે તેવી દશા છેલ્લા 1500 વર્ષમાં ક્યારેય નથી બની. ખાસ કરીને 25 એપ્રિલ 2026 પછીનો સમયગાળો તમારા જીવનમાં જે ઉથલપાથલ મચાવશે તે હકારાત્મક અને ધન વૈભવથી ભરપૂર હશે. અત્યાર સુધી તમે જે માનસિક તણાવ ભોગવ્યો છે, જે રાતોની ઊંઘ ગુમાવી છે, તેનો હિસાબ હવે ન્યાયના દેવ શનિદેવ અને દેવગુરુ બૃહસ્પતિ સાથે મળીને કરવાના છે. તમારી રાશિના સ્વામી ગુરુ હોવાથી 2026માં તમને ભાગ્યનો પૂરો સાથ મળવાનો છે, પણ તમારે પેલા 3 નકારાત્મક લોકોથી ખૂબ જ ચેતીને ચાલવાનું છે. 2026માં ગ્રહોની અદ્ભુત ચાલ.
વર્ષ 2026ની શરૂઆતમાં જ ગુરુ મહારાજ તમારી રાશિ પર વિશેષ દ્રષ્ટિ રાખશે, પણ ખરો ચમત્કાર 25 એપ્રિલ પછી શરૂ થશે. આ સમયે શનિદેવ તમારી રાશિમાં ગોચર કરશે, જેનો અર્થ છે કે તમારી કઠિન પરીક્ષાનો સમય પૂરો થયો અને હવે પરિણામ મળવાનો સમય આવ્યો. જે લોકો વ્યાપારમાં છે તેમના માટે 2026 એક ગોલ્ડન યર સાબિત થશે. વિદેશથી ધન લાભ થવાના અને અટકેલા સરકારી કામો પૂર્ણ થવાના યોગ પ્રબળ છે. જ્ઞાનની વાત એ છે કે 2026માં મીન રાશિના જાતકોને જમીન અને મકાન સંબંધિત કામોમાં અણધારી સફળતા મળશે. જો તમે નવું ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો અથવા પૂર્વજોની મિલકતનો વિવાદ ચાલે છે, તો 25 એપ્રિલ પછી તેમાં તમને મોટી રાહત મળશે. સાવધાની અને સુરક્ષા. મેં વારંવાર પેલા 3 લોકોનો ઉલ્લેખ કર્યો છે, કારણ કે 2026માં તમારી કિસ્મત જ્યારે ઊંચી ઉડાન ભરશે ત્યારે આ લોકો તમારી પ્રગતિને રોકવા માટે પોતાની પૂરી તાકાત લગાવી દેશે. આ 3 લોકો તમારી આસપાસ જ છે, જેઓ તમારી સફળતાને પચાવી શકતા નથી. તેઓ તમારી ઊર્જાને નષ્ટ કરવા માટે 25 એપ્રિલથી 30 મે દરમિયાન વધુ સક્રિય રહેશે. એટલે જ 25 એપ્રિલના રોજ બપોરે 2:56 પછીના 7 કલાક તમારે મૌન ધારણ કરીને સાધના કરવાની છે. આ સમયે શિવ મહિમ્ન સ્તોત્ર અથવા હનુમાન ચાલીસાના પાઠ કરવાથી તમારી આસપાસ એક એવું વજ્ર જેવું રક્ષા કવચ બનશે, જેને કોઈ તાંત્રિક વિદ્યા તોડી નહીં શકે. 2026માં તમારે તમારા ખાવા પીવાની બાબતમાં પણ સાવધાન રહેવું પડશે. કોઈ પણ અજાણી વ્યક્તિ કે શંકાસ્પદ મિત્રના હાથનું ખાવું નહીં. આધ્યાત્મિક ઉર્જા અને 27 એપ્રિલનું મહત્વ. 27 એપ્રિલ 2026ના રોજ આવતી મોહિની એકાદશી એ વર્ષનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ છે. આ દિવસે જે સિદ્ધ લક્ષ્મી યોગ બની રહ્યો છે તે તમારી જીવનમાંથી આર્થિક તંગીના કાળા વાદળોને વિખેરી નાખશે. 2026ના આ વર્ષમાં તમારે ગુરુવાર અને શનિવારના દિવસે વિશેષ પૂજા કરવી જોઈએ. ગુરુવારે ગાયને ચણાની દાળ અને ગોળ ખવડાવવું તમારા ભાગ્યને બળ આપશે. આ વર્ષે જૂન અને જુલાઈ મહિનામાં તમને કોઈ મોટી ખુશખબરી મળી શકે છે, જે તમારા આખા પરિવારનું ભાગ્ય બદલી નાખશે. જો તમે સંતાન સુખથી વંચિત હો તો 2026માં મહાદેવની કૃપાથી તમારા ઘરે પારણું બંધાવવાના યોગ પણ બની રહ્યા છે. ચમત્કારિક સંકેતો અને કુદરતી મદદ. 2026માં તમને કુદરત તરફથી વારંવાર સંકેતો મળશે. જો તમે રસ્તામાં જતા હોવ અને અચાનક તમારી જમણી બાજુથી કોઈ ગાય પસાર થાય અથવા આકાશમાં મેઘધનુષ્ય દેખાય, તો સમજવું કે તે દિવસે તમને કોઈ મોટો આર્થિક લાભ થવાનો છે. સપનામાં વારંવાર વહેતું પાણી કે ગંગા કિનારે આરતી થતી દેખાય તો તે સંકેત છે કે તમારી આધ્યાત્મિક શક્તિ વધી રહી છે. 2026ના અંત સુધીમાં તમે જોશો કે જે લોકો તમને છોડીને ગયા હતા તેઓ તમારી સફળતા જોઈને ફરીથી તમારી પાસે આવવા માટે કરગરશે. પણ યાદ રાખજો, જે લોકોએ તમારા ખરાબ સમયમાં સાથ નથી આપ્યો તેમને તમારા સારા સમયમાં ભાગીદાર ન બનાવતા. વહાલા મીન રાશિના જાતકો, 2026 એ તમારી ધીરજ, તમારા સંઘર્ષ અને તમારી ભક્તિનું વિજયનું વર્ષ છે. મહાદેવ પોતે તમારા રક્ષક બનીને ઊભા છે. આ વર્ષે તમે જે પણ કામ કરશો તેમાં તમને સિદ્ધિ મળશે. બસ પેલા 3 લોકોની નકારાત્મકતાથી બચવા માટે મેં બતાવેલા ઉપાયો અને સાવધાની રાખજો. 27 એપ્રિલને કરવામાં આવેલી લક્ષ્મીજીની પૂજા તમને ક્યારેય પૈસાની કમી નહીં આવવા દે. તમારી 21 અધૂરી ઈચ્છાઓ આ વર્ષે પૂરી થવા જઈ રહી છે. તે માટે અત્યારથી જ મહાદેવનો આભાર માનવાનું શરૂ કરી દો. જો તમને આ 2026ની મહાભવિષ્યવાણી અને જ્ઞાન ગમ્યું હોય તો વિડીયોને જરૂરથી શેર કરજો અને કમેન્ટમાં પૂરી શ્રદ્ધા સાથે લખજો, જય મહાકાલ અને ઓમ શ્રીમ હ્રીમ ક્લીમ મહાલક્ષ્મયય નમઃ. આ મંત્ર તમારી આસપાસ સમૃદ્ધિની લહેર લાવશે. 2026માં તમારી ઉન્નતિ અવિરત રહે અને માતા લક્ષ્મી તમારા ઘરમાં કાયમી વાસ કરે તેવી પ્રાર્થના. હિંમત રાખજો, કારણ કે હવે તમારો સમય આવી ગયો છે. મીન રાશિના મારા વહાલા અને શ્રદ્ધાળુ મિત્રો, અત્યાર સુધી આપણે જે પણ ચર્ચા કરી તે માત્ર વાતો નથી, પણ આવનારા સમયનો આઈનો છે. 25 એપ્રિલ 2026 પછી તમારી જિંદગીમાં જે પરિવર્તન આવવાનું છે તેની શરૂઆત અત્યારથી જ થઈ ચૂકી છે. બસ તમારે તમારી આંખો અને હૃદય ખુલ્લા રાખવાના છે. યાદ રાખજો, ભગવાન ક્યારેય મોડા નથી હોતા. તેઓ સાચા સમયની રાહ જુએ છે અને હવે તમારો એ સાચો સમય, એ સુવર્ણકાળ આવી ગયો છે. પેલા 3 નકારાત્મક લોકો ભલે ગમે તેટલી સાજિશ રચે, પણ જેની રક્ષા સ્વયં દ્વારકાધીશ અને મહાદેવ કરતા હોય તેનો વાળ પણ વાંકો થઈ શકતો નથી. મિત્રો, આ વિડિયો બનાવવાનો અમારો એક જ હેતુ છે કે તમે જાગૃત થાઓ અને તમારા ભાગ્યને ઓળખો. તમારી પ્રગતિ હવે નિશ્ચિત છે. 27 એપ્રિલની મોહિની એકાદશી પર જે ઉપાયો મેં જણાવ્યા છે તે પૂરી નિષ્ઠાથી કરજો અને જોજો કેવી રીતે તમારી 21 મોટી ઈચ્છાઓ ચકટી વગાડતા પૂરી થાય છે. તમારું ઘર ધન, વૈભવ અને શાંતિથી ભરાઈ જશે એવો મારો વિશ્વાસ છે.
વહાલા મિત્રો, જો તમને આ માહિતી જ્ઞાનવર્ધક લાગી હોય અને તમને લાગતું હોય કે આ વિડીયોથી કોઈનું ભલું થઈ શકે છે, તો અત્યારે જ આ વિડીયોને લાઇક જરૂર કરજો. તમારી એક લાઇક અમને આવા જ સાચા અને સચોટ વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન આપે છે. આ વિડીયોને તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે, ખાસ કરીને જેઓની રાશિ મીન છે, તેમની સાથે શેર કરવાનું ભૂલતા નહીં, કારણ કે પુણ્યનું કામ વહેંચવાથી વધે છે. અને હા, જો તમે હજુ સુધી આપણી ચેનલ પાર્થ ગઢવીને સબસ્ક્રાઇબ નથી કરી, તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં આપેલું બેલ આઇકોન દબાવી દો, જેથી ભવિષ્યમાં આવનારા આવા જ ચમત્કારિક અને જ્ઞાનવર્ધક વિડીયોની માહિતી તમને સૌથી પહેલા મળે. તમારી એક સબસ્ક્રિપ્શન અમને આ ધર્મના માર્ગ પર આગળ વધવા માટે મોટી શક્તિ આપે છે. જતા કમેન્ટ બોક્સમાં પૂરી શ્રદ્ધા સાથે તમારા ઇષ્ટદેવનું નામ જરૂર લખજો. મહાદેવ અને માતા લક્ષ્મી તમારી દરેક મનોકામના પૂર્ણ કરે, તેવી જ પ્રાર્થના સાથે હવે રજા લઉં છું. સાવચેત રહેજો, ભક્તિમાં રહેજો અને ખુશ રહેજો. ફરી મળીશું એક નવા જ્ઞાન અને નવી ભવિષ્યવાણી સાથે. ત્યાં સુધી સૌને મારા ભાવથી વંદન. જય માતાજી, જય દ્વારકાધીશ.